સુંદર સવારના જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. સારા સમયનું રહસ્ય શું છે તે આપણે સમજીશું. આજના યુગમાં દરેકને સારો સમય જોઈએ છે. આપણે સૌ ઈચ્છીએ છીએ આપણા દિવસો આનંદથી ભરેલા રહે, મુશ્કેલીઓ દૂર થાય અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે. પરંતુ સવાલ એ છે કે સારા સમયનું રહસ્ય શું છે? તો આપણે જાણીશું. જીવનમાં સમય એ મોટું રહસ્ય છે. પૈસા ગુમાવીએ તો ફરી પાછા મળી શકે છે. નામ ગુમાવીએ તો ફરી કમાવી શકાય છે. પરંતુ સમય એકવાર ગુમાવીએ પછી પાછો આવતો નથી. સારો સમય નસીબના આધારે નથી આવતો, પરંતુ આપણા વિચાર, મહેનત, ધીરજ અને સદ્ભાવના પરથી જન્મે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો બીજ વાવીએ તો તરત ફળ નથી મળતા. સમય લાગે છે, પાણી આપવું પડે છે, સંભાળ રાખવી પડે છે. એ જ રીતે જીવનમાં મહેનત કર્યા પછી જ સારા સમયે ફૂલ ખીલે છે. જીવનમાં ઘણા લોકો ફરિયાદ કરે છે કે મારા જીવનમાં દુઃખ જ દુઃખ છે, પણ હકીકત એ છે કે મુશ્કેલી વગર કોઈને સારો સમય મળતો નથી. ગરમી પછી જ વરસાદનો આનંદ મળે છે, એમ રાતના અંધકાર પછી જ સવાર થાય છે. જીવનમાં અમુક લોકો પોતાના સારા સમયને ઓળખી શકતા જ નથી. પરિવાર સાથે બેઠા હોઈએ એ પણ સારો સમય કહેવાય. મિત્ર સાથે હસતા હોઈએ એ પણ સારો સમય છે. કોઈની મદદ કરી મનમાં શાંતિ અનુભવીએ એ પણ સારો સમય છે. એટલે સારો સમય ભવિષ્યમાં નહીં, પરંતુ વર્તમાનમાં છે. સારો સમયનો આનંદ મનથી લેવાય છે. એટલે જ કહેવાય છે ને, વિચાર બદલો તો જીવન બદલી શકે છે. ઘણા લોકો કહે છે સારો સમય આવશે, પણ હકીકત એ છે કે સારો સમય બનાવવો પડે છે. જીવનમાં સારો સમય માત્ર એક તબક્કો નથી, એ તો એક માનસિકતા છે. સુખ હોય ત્યારે વિનમ્રતા રાખો, મુશ્કેલી હોય ત્યારે ધીરજ રાખો, સફળતા મળે ત્યારે બીજાની મદદ કરો. અને અંતમાં કહેવાનું સારા સમયનું રહસ્ય એક જ છે: મહેનત કરો, ધીરજ રાખો, સકારાત્મક વિચારો રાખો અને બીજાની સેવા કરો. તમારા જીવનનો સારો સમય જરૂરથી આવશે. ફરીથી આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ.